હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે વટાણા અને બટાકાનું શાક। ઘરમાં જ રહેલા સિમ્પલ મસાલા એડ કરીને આ શાકને આપણે એકદમ સુપર ટેસ્ટી બનાવીશું। આ વટાણા અને બટાકાના શાકને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે। આ શાકને તમે પૂરી, પરાઠા અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો અને જીરા રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો। આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો સૌથી પહેલાં તો વટાણા અને બટાકાનું શાક બનાવવા માટે મેં એક બાઉલ વટાણા લીધેલા છે, સાથે બે મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે અને ગ્રેવી બનાવવા માટે ટામેટાં અને હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા લીધેલા છે। વઘાર કરવા માટે 3 થી 4 લસણની કળી, એક આદુનો ટુકડો, સૂકું લાલ મરચું, તજ અને લવિંગ લીધેલા છે। આ રીતે પીલરની મદદથી આપણે સૌથી પહેલાં તો બટાકાની છાલ કાઢી લઈએ। તો હવે આપણે બટાકાની છાલ કાઢી લીધેલી છે અને તેને આપણે ટુકડા કરી લઈએ। આ રીતે આપણે બટાકાના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે। ઘણા લોકો વટાણા અને બટાકાને બાફીને પછી તેનું શાક બનાવતા હોય છે, પણ આ રીતે વટાણા બટાકાનું શાક બનાવવાથી તે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો હવે આપણે બટાકાને કટ કરી લીધેલા છે અને તેને આપણે હવે વોશ કરી લઈએ। બટાકાને આપણે 2 થી 3 પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લઈશું। એકદમ સરસ સુપર ટેસ્ટી ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ટામેટાને કટ કરી લઈએ। ઉપરથી જે ટામેટાનો ગ્રીન ભાગ છે તેને અલગ કરીએ અને હવે ટામેટાના આપણે ટુકડા કરી લઈએ। આ રીતે આપણે ટુકડા મોટા જ કરવાના છે, કેમ કે તેનો જે આપણે પેસ્ટ બનાવીશું। ટામેટાના આ રીતે મોટા ટુકડા કરીને મિક્સી જારમાં એડ કરી અને એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લઈશું। તમે સ્મૂથ પેસ્ટના બદલે નાના ટુકડા પણ કરી શકો છો। તો હવે આપણે એકદમ સ્મૂથ ટામેટાની પેસ્ટ બનીને રેડી છે। અને હવે વટાણા અને બટાકાના શાકનો વઘાર કરવા માટે અને તેને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે આદુ અને લસણને અધકચરા વાટી લઈએ। અને હવે એકદમ ટેસ્ટી શાકનો વઘાર કરવા માટે કુકરમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું અને 1 સૂકું લાલ મરચું, 2 થી 3 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરી લઈશું। જીરાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થવા દઈએ અને હવે તેમાં આપણે હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું। 1 ચમચી આપણે વાટેલા આદુ અને લસણ એડ કરીશું। જો તમે કાંદા અને લસણ ન ખાતા હોય તો તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો। અને હવે કાંદાનો કલર ચેન્જ થાય અને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે થવા દઈએ। તો હવે કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે। તો આપણે 1 બાઉલ જેટલી ટામેટાની પેસ્ટ એડ કરીએ અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। અને હવે આપણે શાકમાં એડ કરવા માટેના મસાલા રેડી કરી લઈએ। તો તે માટે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ અને 1 મોટી ચમચી આપણે ચણાનો લોટ એડ કરીએ। અને હવે આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। ચણાનો લોટ એડ કરવાથી શાકની ગ્રેવી એકદમ થીક બને છે અને એકદમ સરસ ટેસ્ટી બને છે। અને હવે આ બધા જ મસાલાને આપણે ટામેટાની ગ્રેવી સાથે એડ કરી દઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચણાના લોટને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી અને તેને શેકી લઈએ। આ રીતે ચણાનો લોટ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ ગ્રેવીમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને કુકરનું ઢાંકણ ઢાંકીને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે થવા દઈએ। તો માત્ર 2 થી 3 જ મિનિટમાં ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો આપણા શાકને સુપર ટેસ્ટી બનાવવા માટેની કાંદા અને ટામેટાની ગ્રેવી બનીને રેડી છે। તેમાં આપણે 1 બાઉલ જેટલા વટાણા એડ કરી। અત્યારે મેં ફ્રેશ વટાણા લીધેલા છે, તેના બદલે તમે ફ્રોઝન પણ લઈ શકો છો। અને 2 મીડિયમ સાઇઝના બટાકાને આપણે કટ કરેલા તે પણ એડ કરીએ। અને હવે વટાણા અને બટાકાને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। 2 થી 3 મિનિટ સુધી તેને આપણે થવા દઈએ, જેથી ગ્રેવીનો જે ટેસ્ટ છે તે વટાણા અને બટાકામાં એકદમ સરસ આવે। અત્યારે મારે થોડી થીક ગ્રેવી બનાવવી છે, તેથી હું 1 નાની વાટકી જેટલું પાણી એડ કરું છું। પણ જો તમારે પાતળી ગ્રેવી બનાવવી હોય તો તમે 1 ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી શકો છો। અને હવે કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે 2 વિસલ કરી લઈએ। તો હવે 2 વિસલ થઈ ગઈ છે અને કુકરનું ઢાંકણ ખોલીને આપણે શાકને જોઈ લઈએ। તો એકદમ સરસ સુપર ટેસ્ટી એવું વટાણા બટાકાનું ગ્રેવીવાળું શાક બનીને રેડી છે।
અને હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીએ. તમે આ વટાણા અને બટાકાના ગ્રેવીવાળા શાકને પૂરી, પરાઠા અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. અને થોડી ગ્રેવી વધારે પાતળી રાખીને તમે તેને જીરા રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. તો બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ચટાકેદાર વટાણા અને બટાકાનું ગ્રેવીવાળું શાક. ખૂબ જ ઓછા સમયમાં બની જતું અને ઘરમાં જ રહેલા સિમ્પલ મસાલા એડ કરીને બનતું આ વટાણા અને બટાકાનું ગ્રેવીવાળું શાક તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા ફ્રેન્ડ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.